અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભાજપ કાર્યાલય ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે તેમની વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ તથા જિલ્લા મહામંત્રી હસમુખભાઈ પટેલ અને માલપુર તાલુકા પ્રમુખ સંજયભાઈ જયસ્વાલ અને ભાજપના સદસ્યો તથા ભાજપના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની તસવીર પર ફૂલહાર ચડાવી પુષ્પ અર્પિત કરવામાં આવ્યા અને તેમના બલિદાનના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટર વાલમ બારિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, માલપુર. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી વ્યક્તિ રાજકારણમાં આવે ત્યારે ત્યાં પણ સાંસ્કૃતિક સંકલ્પના સાકાર કરવાનું લક્ષ્ય હોય એ સ્વાભાવિક છે. કદાચ આ વિચારીને લીધે અમે હિન્દુ મહાસભાનું માધ્યમ અપનાવ્યું અને એના અખિલ ભારતીય અધ્યક્ષ પદ સુધી પહોંચ્યા. મોદીજીએ ખિલાફત આંદોલનની સફળતા આપી ત્યારે તેમણે જબરજસ્ત વિરોધ કરીને ચેતવણી આપી કે આ રીતે ભાઈચારો પેદા નહીં થાય પણ મજહબી કટ્ટરતાને પ્રોત્સાહન મળશે. નોવાખલીમાં હિન્દુઓની થયેલી કત્યામ પછી ગાંધીજીને આ વાત સમજાઈ. 1946ના સીધા પગલા વખતે બંગાળમાં થયેલી હિન્દુની હત્યા વખતે Vande